परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनाय संभवामि युगे युगे। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनाय संभवामि युगे 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 युगे। नमो वितराय, नमो वैजन्ताय, नमो सिद्धाय, नमो आयुर्वेदाय, नमो वज्राय, नमो वै सर्वसाधन। ऐसो पंचनमो काहो सर्व पापप्रणाशनम मंगलानं सर्वेषु परमं भयमंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। એપિસોડ 26મો। મોહ એટલે બેભાનપણું। બેભાનપણું એટલે પોતે કોણ છે તે નહીં જાણવું તે। પુરુષદશ્વા મરુતઃ પૃશ્ની માતરઃ શુભમ યાવાનો વિદધેષુ જગમયઃ અગ્નિ જિહ્વા મનવઃ સુરચક્ષસો વિશ્વેનો દેવા અવસાગમન્નિહ। ચિત્ત કાબરા રંગના ઘોડાવાળા અદિતિ માતાથી ઉત્પન્ન બધાનું કલ્યાણ કરવા વાળા યજ્ઞશાળામાં જવા વાળા અગ્નિરૂપી જીહવા વાળા સર્વજ્ઞ સૂર્ય રૂપ નેત્ર વાળા મરુદ્રણ અને વિશ્વે દેવ દેવતા હવિરૂપ અન્નને ગ્રહણ કરવા માટે અમારા આ યજ્ઞમાં પધારે। આ એપિસોડમાં આપણે બીજા ચક્રવર્તી સગરના જીવન ચરિત્ર વિશે જાણીશું। 1,00,000 યોજન વિસ્તારવાળા જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં વિનીતા નામે નગરી હતી। આ નગરી અતિ પ્રાચીન છે, કારણ કે આ જ નગરીમાં વર્તમાન અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર શ્રી વૃષભદેવ ઉર્ફે આદિનાથ પરમાત્મા, પછી પ્રથમ ચક્રવર્તી ભરત અને આદિ અસંખ્ય રાજાઓએ રાજ કર્યું હતું અને તેઓ ઇક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલા હતા। તેઓમાંથી ઘણા બધા નિર્ગ્રંથ સાધુ બનીને મોક્ષ પામ્યા અને ઘણા બધા આકાશમાં સૌથી ઉપર આવેલા અનુત્તર વિમાનમાં દેવ થયા। આ વિનીતા નગરીમાં ઇક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલ જીત શત્રુ નામનો રાજા રાજ્ય કરતો હતો અને તેની પત્નીનું નામ વિજયાદેવી હતું। વિજયાદેવીની કુખે વિમલ વાહન મુનિરાજનો જીવ
વિજય નામના અનુત્તર વિમાનમાંથી ચ્યવન પામીને વૈશાખ સુદ 13ના દિવસે રાત્રિના અંતિમ પહોરમાં આવેલ અને વિજયા રાણીએ તે વખતે સ્વપ્ન શાસ્ત્રમાં જે 72 સ્વપ્નોની વાત છે તેમાંથી 14 મહાસ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશતા અત્યંત સ્પષ્ટ નિહાળેલ. તે જીવ 9 મહિના 7 દિવસ પછી મહાસુદ 8મની રાત્રિએ જન્મી આ ભરત ક્ષેત્રના વર્તમાન કાળના બીજા તીર્થંકર શ્રી અજિતનાથ તરીકે ખ્યાતિ પામેલ. વિનીતા નગરીમાં રાજા તરીકે રાજ્ય કરતા જીત શત્રુનો નાનો ભાઈ સુમિત્ર વિજય નામે યુવરાજ પદને શોભાવી રહ્યો હતો. આ સુમિત્ર વિજયની પત્નીનું નામ વૈજંતી હતું. એ વૈજંતીએ પણ તીર્થંકર પરમાત્મા અજિતનાથના જન્મ થયા પછી થોડા સમયના અંતરે એક પુત્રને જન્મ આપ્યો અને આ પુત્ર વર્તમાન અવસર્પિણી કાળના બીજા ચક્રવર્તી સગર તરીકે ખ્યાતિ પામેલ. સગર ચક્રવર્તી બાળપણના વર્ષો પૂરા થયા પછી સામાજિક પરંપરા મુજબ વિદ્યાભ્યાસમાં જોડાયા અને વિદ્યા શીખવાનો પ્રારંભ કર્યો. તીવ્ર બુદ્ધિ હોવાથી થોડાક જ સમયમાં શબ્દશાસ્ત્ર શીખી લીધું અને ઘણી બધી કળાઓમાં તેઓ પારંગત થઈ ગયા. વિદ્યાભ્યાસ કરતી વખતે સગરકુમારના મનમાં જે જિજ્ઞાસા ઉત્પન્ન થતી તેનું સમાધાન તેમને ભણાવનાર આચાર્ય ઘણી વખત ન કરી શકતા તેમના મોટા ભાઈ તરીકે જન્મેલા વર્તમાન અવસર્પિણી કાળના બીજા તીર્થંકર ભગવાન શ્રી અજિત કુમાર જેઓ જન્મથી જ શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન અને અવધિ જ્ઞાન ધરાવતા હતા અને તેઓ મોટા હતા. તેથી સગરકુમારને એવું સમાધાન આપતા કે સગરકુમારને સંતોષ થઈ જતો અને ફરીથી તે બાબતે કશું પૂછવાની કે સમજવાની ઈચ્છા થતી નથી. બંને રાજકુમારો એક જે તીર્થંકર બનવાના છે તે અજિત કુમાર અને બીજા સગરકુમાર જે ચક્રવર્તી બનવાના છે, આ બંને રાજકુમારો બાળપણમાંથી યૌવન અવસ્થામાં પ્રવેશ્યા. તેઓ બંને વજ્ર ઋષભ નારાજ સંઘયણ સમચતુરસ્ત્ર સમચોરસ સંઠાણ સુવર્ણમય તેજથી શોભતા અને અનેક ઉત્તમ ગુણોથી અલંકૃત અને લક્ષણોવાળા હતા. અજિત કુમારને તેઓ મોટા હોવાથી સેંકડો રાજકન્યાઓ સાથે દેવી દેવતાઓ દ્વારા પરણાવવામાં આવ્યા. તે જ રીતે સગરકુમાર રાજાનો પણ વિવાહ થયો. અજિત કુમાર રાજા બન્યા અને સગરકુમારને યુવરાજ પદે બેસાડવામાં આવ્યા.
અજીત કુમારે 53 લાખ પૂર્વ સુધી પ્રજાનું પાલન પોષણ કર્યું અને પછી તેમનો દીક્ષાનો સમય આવતા લોકાંતિક દેવો અજીત કુમાર પાસે આવીને વિનંતી કરે છે કે હે પ્રભુ, હવે તમારો દીક્ષાનો સમય 1 વર્ષ બાકી છે, તો આપ કૃપા કરીને વર્ષીદાનની શરૂઆત કરો. હવે તીર્થંકર પરમાત્મા અજીત કુમારનો જીવ પોતાના યુવરાજ એવા સગર કુમારને આજ્ઞા આપી રાજ્યભાર સંભાળવાનું કહી પોતે વર્ષીદાનના કાર્યમાં લાગી ગયા. 1 વર્ષ સુધી અજીત કુમારે વર્ષીદાન કર્યા પછી મહાસુદ નોમના દિવસે પંચમુષ્ટિ લોચ દ્વારા દીક્ષા લઈ અને સાધુપણું સ્વીકાર્યું. દીક્ષા લીધા પછી લગભગ 12 વર્ષ સુધી છદ્મસ્તપણે વિચર્યા અને પોષ સુદ 11ના દિવસે તેમને 5મું કેવળ જ્ઞાન પ્રગટ થયું. કેવળ જ્ઞાન થયા પછી દેવી દેવતાઓ પોતાના ફરજિયાત આચાર પ્રમાણે સંવત્સરણની રચના કરે છે અને તેમાં અજીતનાથ પરમાત્મા કેવળ જ્ઞાન પછી પ્રથમ દેશના આપે છે તથા સિંહસેન સહિત 95 ગણધરો બનાવ્યા અને પ્રભુએ ઉત્પાદ વ્યય અને દ્રવ્યની ત્રિપદી તે ગણધરોને કહી સંભળાવી. તેના પ્રભાવ સ્વરૂપે આ 95 ગણધરો 45 આગમો 14 પૂર્વો રચવા માટે સક્ષમ બની સૂતગેવળી બની અને શાસ્ત્રોના પારગામી બન્યા. ત્યાર પછી તીર્થંકર પરમાત્મા અજીતનાથ ભગવાન ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તે સમયે સગર કુમારના પિતા સુમિત્ર વિજય, જે અજીતનાથ પરમાત્માના સાંસારિક કાકા છે, તેઓ પણ દીક્ષા લઈ લે છે. આ બાજુ રાજ્ય શાસનના કાર્યભાર સંભાળતા સગર કુમાર ની શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થાય છે. સામાન્ય વ્યવહાર પ્રમાણે સગર ચક્રવર્તી આયુધશાળામાં જઈને ચક્રરત્નનું મોરપીંછીથી પ્રમાંજન કરી પવિત્ર જળથી તેને સ્નાન અભિષેક કરાવી સુંદર કસાય વસ્ત્રોથી લૂછી ચંદનથી અર્ચિત કરી તેનું પૂજન કરે છે અને ત્યારબાદ ધીમે ધીમે તેમની આયુધશાળામાં એક પછી એક રત્નો પ્રગટ થવા લાગે છે. રત્નો પ્રગટ થયા પછી ચક્રરત્ન આયુધશાળાની બહાર નીકળે છે અને જેમ ચક્ર રત્ન આકાશમાં આગળ આગળ ચાલે છે તેમ સગર ચક્રવર્તી પોતાની સેનાને લઈને એક પછી એક 6 ખંડ જીતી અને ચક્રવર્તીપણાને પામ્યા. ચક્રવર્તીપણા પ્રમાણે તેમણે પોતાના રાજ્યમાં આવીને તેમનો
ચક્રવર્તી તરીકેનો રાજ્યાભિષેક પણ થયો. આ બાજુ અજિતનાથ ભગવાન કેવળ જ્ઞાન થયા પછી વિચરતા વિચરતા એકવાર સાકેતનગર ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં સંવસરણમાં અજિતનાથ પરમાત્માએ સગર ચક્રવર્તીને તેના પૂર્વભવની વાત જણાવી કે તમે પૂર્વભવમાં એક સંન્યાસી હતા અને રંભક તમારું નામ હતું અને તમને દાન આપવાની પ્રવૃત્તિ અને તમારા દાન આપવાના પ્રભાવથી શુભ ગતિઓમાં ફરતા ફરતા આજે તમે ચક્રવર્તી થયા છો. સગર ચક્રવર્તીના 60,000 પુત્રો વિદેશ ફરવા માટે ગયા હતા અને તેમની સાથે સ્ત્રી રત્ન સિવાયના ચક્રવર્તીના 13 રત્નો પણ હતા અને સુબુદ્ધિ વગેરે અમાત્યો પણ તેમના પુત્રો સાથે હતા. તેઓ ફરતા ફરતા વૃષભદેવ પરમાત્મા જે અષ્ટાપદ પર્વત ઉપરથી નિર્વાણ પામીને મોક્ષે ગયા તે પરમ પવિત્ર તીર્થ પાસે આવી પહોંચ્યા અને અષ્ટાપદ પર્વત ઉપર રચેલા ભવ્ય મંદિરો જોયા, જેમાં વૃષભદેવ પરમાત્મા તથા ભવિષ્યમાં થનારા તમામ તીર્થંકરની મૂર્તિઓ હતી. ત્યાં પૂજા વંદનાદિ કર્યા પછી તેમણે વિચાર્યું કે આ પવિત્ર તીર્થ ભવિષ્યમાં સુરક્ષિત રહે, તેથી આ પવિત્ર પર્વતને અધમ મનુષ્યોથી બચાવવા આસપાસ એક મોટી ખાઈ ખોદીને તેમાં પવિત્ર જળ ભરી દઈએ. આ પ્રમાણે વિચારીને તેઓએ દંડરત્નથી પૃથ્વી ખોદીને ખાઈ બનાવવા લાગ્યા. એક 1000 યોજન ઊંડી ખાઈ ખોદવાથી પૃથ્વીની નીચે આવેલા ભવનપતિ દેવોમાં નાગકુમાર જાતિના ભવનો તૂટવા લાગ્યા અને પોતાના ભવનો તૂટવાથી તેમનો રાજા જ્વલનપ્રભ પૃથ્વીની બહાર નીકળીને સગર ચક્રવર્તીના પુત્રોની પાસે આવ્યો અને ક્રોધથી પ્રેરાઈને પૃથ્વી ખોદવાનું કારણ પૂછ્યું. પરંતુ તેમનો શુભ આશય અને વિનય જોઈને શાંત થઈને નાગકુમાર દેવલોકનો રાજા પાછો પોતાના દેવલોકમાં જતો રહ્યો. ખાઈ ખોદ્યા પછી તેને પવિત્ર જળથી ભરવા માટે તે લોકોએ પવિત્ર નદીના કિનારે દંડરત્નનો પ્રહાર કર્યો અને નહેર બનાવીને આ પાણી છેક અષ્ટાપદ પર્વત સુધી લાવ્યા. આ પવિત્ર જળ ખાડીમાં ભરાવાથી તે જળ ફરીથી પાછું નાગકુમારના ભવનોમાં પહોંચ્યું અને ભવનો પાણીથી ભરાઈ ગયા. તેથી ભવનકુમારમાં જે નાગકુમારના દેવનો જે ઇન્દ્ર હતો તે બહાર આવ્યો અને તેણે પોતાના ક્રોધાગ્નિથી સગર ચક્રવર્તીના 60,000 પુત્રોને બાળીને ભસ્મ કરી દીધા. આ ઘટના બન્યા પછી સગર ચક્રવર્તીની સેનાના સેનાપતિ, સામંતો, મંડલેશ્વર રાજાઓ વગેરે ગહેરા શોકમાં ડૂબી ગયા અને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એની દ્વિધામાં મૂકી ગયા. ત્યાર પછી આ લોકોને શોકમાં મગ્ન થયેલા જોઈ ત્યાં
એક વિદ્વાન બ્રાહ્મણ આવે છે અને તેમને સમજાવે છે કે બનવા કાળ જે ઘટના બની ગઈ તેનો શોક કર્યા વગર તમે તમારા પોતાના રાજ્યમાં પાછા ફરો અને હું પણ સગર ચક્રવર્તીને સમજાવવા તમારી સાથે આપના નગરમાં આવું છું. આમ સેનાપતિ, સામંતો, મંડલેશ્વર રાજાઓ બધા રાજ્યમાં પાછા ફરે છે. સગર ચક્રવર્તીને પોતાના મૃત્યુના સમાચાર જણાવી મોહમાંથી જાગૃત થવા જણાવે છે. ત્યારે બ્રાહ્મણ જે આ સામંતો સાથે આવેલ તે સગર ચક્રવર્તીને શોક દૂર કરવા માટે એક માગણી કરે છે કે મને માંગલિક અગ્નિ લાવી આપો. માંગલિક અગ્નિ એને કહેવાય કે જે ઘરમાં કોઈનું મૃત્યુ ના થયું હોય એવા ઘરનો અગ્નિ મારે જોઈએ. હવે બ્રાહ્મણ જાણતો હતો કે આવું તો પૃથ્વી ઉપર કે એ નગરમાં કોઈ એવું ઘર નહીં હોય કે જે ઘરમાં પૂર્વે કોઈનું મૃત્યુ ના થયું હોય. હવે આ વાત ચક્રવર્તીને બ્રાહ્મણ સમજાવે છે અને ત્યારબાદ સગર ચક્રવર્તીને થોડીક ક્ષાતા થાય છે. ત્યારબાદ સગર ચક્રવર્તીનો શોક દૂર કરવા સુબુદ્ધિ નામનો પ્રધાનમંત્રી ઇન્દ્રજાલિકની કથા રાજાને સંભળાવે છે અને ત્યાર પછી માયાવીની અદ્ભુત કથા પણ સંભળાવે છે. અને આ બંને કથા સાંભળ્યા પછી સગર ચક્રવર્તીનો શોક સંપૂર્ણપણે દૂર થાય છે. ત્યાર પછી સગર ચક્રવર્તી પોતે દીક્ષા લેવા માટે તૈયાર થઈ જાય છે. સગર ચક્રવર્તી પોતાના પુત્રના પુત્ર એવા ભગીરથનો રાજ્યાભિષેક કરે છે અને પૂર્વ જન્મોના પુણ્યોદયે તે જ સમયે અજિતનાથ પરમાત્મા સગર ચક્રવર્તીના ઉદ્યાનમાં પધારે છે અને સગર ચક્રવર્તી દેવી દેવતાઓએ રચેલા સંવસરણમાં તીર્થંકર પરમાત્માની દેશના સાંભળે છે. સાંભળ્યા પછી પ્રબળ વૈરાગ્ય ઉત્પન્ન થતા પોતે અજિતનાથ પરમાત્મા પાસે દીક્ષા લેવાના માટે વિનંતી કરે છે અને અજિતનાથ પરમાત્મા પાસેથી દીક્ષા ગ્રહણ કરે છે. તે સમયે અનેક સામંતો અને મંત્રીઓ પણ પોતાના રાજાનું અનુકરણ કરીને સગર ચક્રવર્તીની જેમ અજિતનાથ પરમાત્મા પાસે દીક્ષા ગ્રહણ કરી સાધુપણું સ્વીકારી નિર્ગ્રંથ જીવન જીવવાની પ્રતિજ્ઞા લે છે. સગર ચક્રવર્તી સાધુ થયા પછી સંયમ અને તપના પ્રબળ પરાક્રમથી ધીમે ધીમે આત્મા ઉપર ઘાત કરતા ઘાતી કર્મો જેવા કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય
આ 4 ઘાતી કર્મોનો ક્ષય કરવામાં સફળ થાય છે અને સગર ચક્રવર્તી ઘાતી કર્મોનો ક્ષય થતા કેવળ જ્ઞાન પામે છે. સગર ચક્રવર્તીએ અજિતનાથ પરમાત્મા પાસે દીક્ષા લીધી. સાધુપણાને શ્રેષ્ઠ રીતે શોભાવ્યું અને સંયમ તથા તપના પ્રભાવે 4 ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પોતે આયુષ્ય પૂર્ણ થતા સુધી કેવડી તરીકે પોતાના ઉદયકર્મને આધીન વિચરે છે, વિહાર કરે છે અને આયુષ્ય કર્મ પૂર્ણ થતા સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધશિલા ઉપર નિર્વાણ પામીને પહોંચી જાય છે. અહીંયા સગર ચક્રવર્તીનું જીવન ચરિત્ર સંક્ષિપ્તમાં પૂર્ણ થાય છે. વર્તમાન અવસર્પિણી કાળના બીજા તીર્થંકર પરમાત્મા શ્રી અજિતનાથ સમયમાં થયેલા આ બીજા ચક્રવર્તી સગરનું રાજાનું જીવન વૃત્તાંત આપણે અતિ સંક્ષિપ્તમાં સાંભળ્યું. અગાઉ જોયું તેમ ચક્રવર્તીઓ જો આયુષ્યનો બંધ પડ્યા પહેલા દીક્ષા લઈ અને પુરુષાર્થ તથા પરાક્રમથી કેવળ જ્ઞાન પામે છે તો તેઓ તે જ ભવમાં મોક્ષે જાય છે. તેમ સગર ચક્રવર્તી પણ અજિતનાથ પરમાત્માની પાસે દીક્ષા લઈને કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. ભરત ચક્રવર્તીએ દીક્ષા ન લીધી, પરંતુ ઋષભદેવ પરમાત્માએ તેમને એક અક્રમ જ્ઞાન આપેલું. એ અક્રમ જ્ઞાનના આધારે તેઓ નિરંતર પોતાની ક્રિયાઓમાં જ્ઞાતા દ્રષ્ટા રહીને અરીસા ભવનમાં કેવળ જ્ઞાન પામેલા અને તેઓ પણ સિદ્ધ ક્ષેત્રમાં ગયેલા. તો કે પ્રથમ તીર્થંકર ઋષભદેવ પરમાત્મા અને તેમના સમયમાં થયેલા પ્રથમ ચક્રવર્તી ભરત જેમ બંને સિદ્ધ ક્ષેત્રમાં ગયેલા, તેમ વર્તમાન અવસર્પિણી કાળના બીજા તીર્થંકર પરમાત્મા અજિતનાથ ભગવાન અને તેમના સમયમાં થયેલા બીજા ચક્રવર્તી સગર રાજા પણ કેવળ જ્ઞાન પામીને સિદ્ધ ક્ષેત્રમાં ગયેલા. ચક્રવર્તી બાબતે આપણે જાણ્યું છે કે ભાઈ જેના આયુધ શાળામાં અને પોતે જે નગરમાં પ્રારબ્ધ કર્મને આધીન રહે છે તે નગરમાં એમ કુલ 13 રત્નો અને જે 14મું રત્ન છે, 14મું રત્ન સ્ત્રી રત્ન, તે સામાન્ય રીતે વિદ્યાધર શ્રેણીમાંથી આવે છે. તો કે ભાઈ ચક્રવર્તીને જે 14 રત્નો પ્રાપ્ત થાય છે એમાંના મોટા ભાગના એકેન્દ્રીય રત્નો એમની આયુધ શાળામાં જન્મે છે અને
જે પંચેન્દ્રિય રત્નો છે એ ચક્રવર્તીના પોતાના નગરમાં ઉત્પન્ન થાય છે અને જે ચક્રવર્તીનું સ્ત્રી રત્ન હોય છે તે સામાન્ય રીતે વિદ્યાધર શ્રેણીમાંથી આવતું હોય છે. આવા ચક્રવર્તીના વૈભવની વાત જ શું કરવી? તો કે એમની વૃદ્ધિ છતાં પણ આ ચક્રવર્તી પણ છે તો મનુષ્ય જ. મનુષ્ય કરતા અનેક ગણી વૃદ્ધિ દેવી દેવતાઓની હોવા છતાંય આ પૃથ્વી ઉપર ચક્રવર્તીની વૃદ્ધિને પ્રધાન આપવામાં આવે છે. આવા તમામ ચક્રવર્તીઓ નિયમથી જ પોતાના જીવનમાં 64,000 રાણીઓને ભોગવે છે અને નિયમથી પ્રત્યેક ચક્રવર્તીની 16,000 દેવી દેવતાઓ સેવા કરતા હોય છે. તો કે ભાઈ ચક્રવર્તીઓમાં કોમન વાત, બધા જ ચક્રવર્તીઓ જેટલા પણ અવસર્પિણી કાળમાં કે ઉત્સર્પિણી કાળમાં થતા 12 ચક્રવર્તીઓ, તો કે એ લોકોમાં કોમન વાત શું છે? તો કે તમામ ચક્રવર્તીઓને આ 14 રત્નો પ્રાપ્ત થાય છે. આપણે હમણાં જાણ્યું કે 14 રત્ન કેવી રીતે પ્રાપ્ત થાય છે, એક કોમન વાત. બીજી વાત, તમામ ચક્રવર્તીઓને 64,000 પત્નીઓ હોય છે. ત્રીજી કોમન વાત તો કે પ્રત્યેક ચક્રવર્તીની 16,000 દેવી દેવતાઓ સેવા કરે છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. આ દુનિયામાં સર્વ